તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો જેમ કે સવારમાં વાગી ગયા છે 8 અને આજે 31 છે, રવિવારનો દિવસ છે. અને જોઈ લો અમારા મેડમ સવારના એકદમ રેડી થઈ ગયા છે. ઉઠી ગયા છે લગભગ 6:30 વાગ્યાના અને નાહી ધોઈ રેડી દીવાબત્તી કરી નાસ્તો પાણી કરીને રેડી થઈ ગયા છે અને જાય છે બહાર ફરવા માટે સખી સહેલીઓ જોડે 31 એન્જોય કરવા. કેમ કે આજ અમારી ફ્રેન્ડ્સ નો બર્થડે બી છે, તો એનું સેલિબ્રેટ એને સરપ્રાઈઝ પાર્ટી બી આપવાની છે. એટલે સરપ્રાઈઝ પાર્ટીનું આખું ઓર્ગેનાઇઝ થયેલું છે. તો સવારથી લઈને સાંજ સુધી, પહેલા સવારના બીજી જગ્યા પર, સાંજે બીજી જગ્યા પર, બધું એવું એરેન્જમેન્ટ કર્યું. એટલે આજે ફૂલ ડે બિઝી છે. લગભગ સમજો ને અત્યારે નીકળી જશે એટલે સીધા આવશે ઘરમાં રાતના 12 વાગે ન્યુ યર ના દિવસે. તો થોડું હું તમને ત્યાંનો બી વિડીયો બતાવીશ ને હું અહીંયાનો બી થોડો ઘણો કરીશ વિડીયો. આજનો ફૂલ વિડીયો જોવાની તમને મજા આવશે. કેમ કે આજે તો હું એકલો છું. આહાહા 31 જા જી લે આપની જિંદગી. હું મારી પાર્ટી અહીંયા ઘરમાં મનાવી દઈશ, હું ને મારો દીકરો. હું તૈયાર થઈ ગઈ, બસ હવે ફોન આવે ફ્રેન્ડ્સ નો તો મારે નીકળવાનું છે. ને અહીંયા અમારી સ્વીટુડી બી સવારના ઉઠી ગઈ. સ્વીટુનો પણ નાસ્તો પાણી થઈ ગયો. તો આજે સરસ મજાના તમને વિડીયો જોવા મળશે. તો ચાલો ફ્રેન્ડ્સ, અમે અત્યારે ટ્રેનમાં બેસી ગયા છે. ટ્રેનમાં બેસીને અમે બધા જઈએ છીએ વિરાર જીવદાની માતાના દર્શન કરવા માટે. અને ટ્રેનમાં શોપિંગ ચાલુ છે અમારી. તો અમે પહોંચી ગયા વિરાર સ્ટેશન. અત્યારે રિક્ષાની રાહમાં ઊભા હતા અહીંયા કે રિક્ષા મળે પછી અમે જીવદાની માતાજીના દર્શન કરવા માટે નીકળીએ. તો ચાલો હવે અમે પહોંચીએ છીએ જીવદાંડી. તો જીવદાંડી માતાના દર્શન કરવા માટે અમે પહોંચી ગયા છે. અને ત્યાં પણ માગસર મહિનો હોવાથી એટલી ભીડ હતી કે બધા ભક્તો દર્શન કરવા માટે ત્યાં ઘણા બધા આવ્યા હતા. અને ત્યાં તો મેળો ભરાયેલો હતો, કેમ કે રવિવાર પણ હતો અને સાથે 31ની બધાની રજા પણ હતી. એટલા માટે બધા ભક્તો દર્શન કરવા માટે ત્યાં પહોંચી ગયા હતા. ને જો ત્યાં પણ બધું મેળો બનાવ્યો હતો, માતાજીની ચુંદરી, માતાજીના કપડાં અને એ બધું બી ત્યાં ઘણું બધું મળતું હતું. અને અમને અત્યારે ફ્રેન્ડ્સ જવાનું છે, ડુંગર પર જવાનું છે માતાજીના દર્શન કરવા માટે. તો મિત્રો, બપોરના વાગી ગયા છે 1 અને મેડમ તો ત્યાં ફ્રેન્ડ્સ જોડે એન્જોય કરતી હશે. એ હમણાં શાયદ હશે જીવદાની મંદિર, રોપવેમાં જતી હશે. અને અહીંયા મારા સાસુમાની ત્યાંથી એટલે વર્ષાના મમ્મીને ઘરેથી ટિફિન આવી ગયું છે. તો જોઈ લો ટિફિનમાં શું છે. આ છે ભાત, રોટલી અને આ ડબ્બાની અંદર શાક છે. ઓહો, તેલનું ભરેલું છે, બટેકાનું શાક. અને આ ડબ્બો ટાઈટ છે, ખુલતો નથી, તો પછી ખોલશું. તો આ ડબ્બામાં કંઈક હશે, ગરમ છે, કંઈ સ્વીટ હશે. તો ચાલો બપોરનું જમી લઈએ. આ રોટલી મેં ટુકડો સ્વીટુને આપ્યો હતો. સ્વીટુ આ રહી. સ્વીટુને આના પછી થોડું એને આપી દઈશ એનું જમવાનું. તો ફ્રેન્ડ્સ, હું જમી લઉં ને વર્ષા પણ ત્યાં એન્જોય કરતી હશે. તો જુઓ એ શું કરે છે. તો ફ્રેન્ડ્સ, અત્યારે અમે જઈ રહ્યા છીએ રોપવેની લાઇનમાં. કેમ કે અમે માતાજીના દર્શન કરવા માટે ડુંગર ચાલતા નથી જવાના, અમે જઈ રહ્યા છીએ રોપવેમાં. તો અહીંયાની રોપવે ટ્રેન જેવી 2 ડબ્બા હોય છે. એક ડબ્બો ઉપર જાય ને એક ડબ્બો નીચે આવે. એવી રીતના આપણે બધાને લઈ જાય. તો જો કેટલી બધી લાઈન છે ને અમે ફટાફટ રોપવેની લાઇનમાં જઈ રહ્યા છે. તો ફ્રેન્ડ્સ, આપણે ડુંગર ચડીને જઈએ તો આપણે 2 કલાક કાં તો પોણા 2 કલાક થાય. અને અમે ચાલતા નથી જવાના, એટલા માટે અમે રોપવેમાં જવાના છે. તો અમે રોપવેની લાઇનમાં અત્યારે બેસ્યા છે, કેમ કે હજી સુધી અમારો નંબર આવ્યો નથી. તો જો રોપવે આવી રહી છે, એક રોપવે આવી રહી છે ને એક રોપવે ઉપર જઈ રહી છે. તો આવી રીતના 2 ટ્રેન જેવા ડબ્બા હોય છે. તો ચાલો, આ એક રોપવે આવી ગઈ છે નીચે. તો એની અંદર પણ ઉપરથી જે ભક્તો હોય છે માતાજીના દર્શન કરીને આવ્યા હોય એ પેલી સાઈડથી બહાર નીકળશે ને અમે આ સાઈડના દરવાજાથી અંદર જશું. તો ચાલો ફ્રેન્ડ્સ, જોઈએ. જો અમે અંદર જતા રહ્યા અને અમારી રોપવે પણ ડુંગર ઉપર ચડવા લાગી ગઈ છે. ને જોઈ લો ફ્રેન્ડ્સ, ટ્રેનના પાટા જેવી જ છે. એટલે એક નાનો ટ્રેનનો ડબ્બો જ લાગ્યો અમને કે અમે ટ્રેનમાં જ બેઠેલા છે. તો અમે જઈ રહ્યા છીએ માતાજીના દર્શન કરવા માટે. તો ચાલો, જો અમે બધા બેસી ગયા છે
ને આ છે વિરારનો નજારો, વિરાર સિટીનો નજારો. તો ડુંગર પર ચડતા અમને ખાલી 5 મિનિટ જ લાગી ફ્રેન્ડ્સ. હું વોઇસ રેકોર્ડિંગ કરું છું કેમ કે આજનો વિડીયો હું ફૂલ વોઇસ રેકોર્ડિંગ જ કરીશ, કેમ કે ઘણી જગ્યા પર આજે અમે બધા ગયા હતા ને ત્યાં મ્યુઝિક જ ચાલતી હતી. માતાજીના મંદિરમાં બી મ્યુઝિક ચાલતી હતી, પછી દાણુના જે નીચે બધું વેચાતું હતું ને ત્યાં પણ બધું મ્યુઝિક જ ચાલતી હતી. એટલા માટે મેં આ વોઇસ રેકોર્ડિંગ કર્યું છે ને જે વિડીયોની મ્યુઝિક બંધ કરી લીધી હતી. તો જો અમે બધા ફ્રેન્ડ સર્કલ બધા ફોટો વિડીયો અને બધું એ જ બધું લેતા હતા. તો અમે અત્યારે પહોંચી ગયા ડુંગર પર, માતાજીના દર્શન કરી લીધા છે. તો ચાલો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે સાંજના 7 અને અમે અટરિયા મોલમાં આવી ગયા. અને અટરિયા મોલમાં 31st બી એન્જોય કરવાના છે ને સાથે મારી ફ્રેન્ડ્સનું બર્થડે બી છે, એ પણ સેલિબ્રેટ કરશું. તો અમે અટરિયા મોલમાં બાર્બીક્યુ નેશનમાં પહોંચી ગયા છે બર્થડે પાર્ટી એન્જોય કરવા માટે. તો બર્થડે કેક આવી ગઈ છે. તો બસ હવે અમે બર્થડેની કેક કાપશું ને પછી અહીંયા ઘણું બધું જમવાનું સારું આવે છે, અનલિમિટેડ ફૂડ છે, એટલા માટે તમને જેટલું ખાવું હોય એટલું ખાઈ શકો છો. તો ચાલો એના પછી અમે નીકળી ગયા ગેમ ઝોનમાં. તો અમે બધા રમતા હતા ગેમ. 31સ્ટના દિવસે અમે બહુ ખૂબ એન્જોય કરીને અમે બધા ફ્રેન્ડ સર્કલ અમારા પોતપોતાના બચ્ચાઓને પણ લઈને નીકળી ગયા હતા એન્જોય કરવા માટે. તો અમે અત્યારે ગેમ રમી રહ્યા છે ગેમ ઝોનમાં અને અમે અત્યારે પહોંચી ગયા છે ગીરગાંવ ચોપાટી. તો ગીરગાંવ ચોપાટી પર અમે રાતના 12 વાગ્યા સુધી ત્યાં રહીશું કેમ કે ત્યાં 31st થોડું એન્જોય કરશું. તો આ છે ફ્રેન્ડ્સ મુંબઈની ગીરગાંવ ચોપાટી. તો ચાલો અમે બધા બેસીને થોડું મસ્તી ને બધું અંતાક્ષરી ને બધું ખેલશું. તો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે મળીએ એક નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.